ચલો ગાઈસ, આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈનું શાક. મકાઈનું શાક બનાવવા માટે આપણે મકાઈ અહીંયા લીધી છે, મેં ફોલીને મસ્ત ધોઈ લીધી છે અને હવે એને કડકા કરીને મસ્ત આવી રીતના બાફીને દાણા એના પાડી લઈએ. પછી મેં એક પેન મૂકી દીધું છે ગરમ કરવા માટે. હવે એમાં આપણે તેલ નાખીશું, 1-1.5 ચમચી જેટલું તેલ નાખીશું અંદર. મતલબ ઓછા તેલમાં બનાવવું હોય તો તમારે વધારે તેલમાં બનાવવું હોય તો મેં તો ઓછા તેલમાં બનાવું છું, 1-1.5 ચમચી જેટલું તેલ નાખું છું. પછી અહીંયા મેં લઈ લીધું છે ડુંગળી ટામેટાં કાપીને મિક્સ અંદર 7 મેં કાપી લીધા છે. પછી અહીંયા લસણ ને લીલા મરચાંની પેસ્ટ એ કૂટી લીધી છે. પછી નાખું છું મેં અંદર જીરું. પછી એમાં નાખીશું લીલા મરચાં ને લસણની પેસ્ટ. હવે આપણે એને બરાબર થોડું ધીમા તાપે સાતડી લઈએ. પછી આપણે નાખીશું જે ડુંગળી ટામેટાં સમારીને મૂકી રાખ્યા છે એ અંદર નાખીને મસ્ત આપણે એને હલાવી દઈએ હલકા હાથે. આજે તો મેં નહીં બનાવતી, મારા હસબન્ડ એ શાક બનાવે છે તો મેં શૂટ કરું છું વિડીયો. તો અહીંયા રીતે મેં તમને બતાવું છું કેવી રીતના બનાવે છે તે. એમના હાથનો ટેસ્ટ તો બહુ મસ્ત લાગે છે. પછી ઉપર મીઠું નાખીને મસ્ત થોડી રીતે હલાવે એ ગળવા દીધો ટામેટાને એ. પછી એમાં મસાલો નાખ્યો છે, જે ઘરનો મસાલો છે એ નાખ્યો છે, લાલ મરચું. પછી ઉપરથી પાવભાજી મસાલો નાખ્યો છે, એના ટેસ્ટ કરો અલગ ટેસ્ટ ફ્લેવર આવે એના માટે. લાલ મરચું, ધાણા જીરું પાવડર, પછી હલ્દી અને પાવભાજી મસાલો નાખ્યો છે. એને મસ્ત સાતડી લીધો છે. ગરમ થાય પછી આપણે ઉપર મકાઈ નાખી દીધી છે આવી રીતના. અને તમે દહીંમાં બનાવો ને તો બહુ મસ્ત લાગે છે, પણ દહીંમાં નહીં, આમ જ બનાવે છે આજે. તો આવી રીતના મસ્ત મિક્સ કરી લઈએ આપણે. અને જો શાક બનીને રેડી થઈ ગયું છે. પણ હવે એને થોડી વાર આપણે ઉકળવા દઈશું, જે પાણી થોડું એ થાય ત્યાં સુધી, મતલબ મસાલો બધો થઈ જાય અને થોડી વાર ઢાંકીને રહેવા દઈશું. પછી આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. મેં અહીંયા સુધી શૂટ કર્યું છે, આગળનું તમને પ્રોસીજર નહીં બતાવી. વિડીયો સારો લાગ્યો તો